લખપત તાલુકાના પાંધરો ગામ ખાતે ગાયો માટે આધુનિક સુવિધાવાળું કેટલ શેડ વિથ ફ્લોરિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અંગે રજૂઆત જીએમડીસી પાંધરો લિગ્નાઇટ પ્રોજેક્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેના અનુસંધાને જીએમડીસીના CSR વિભાગ દ્વારા ₹19 લાખના ખર્ચે આ સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેટલ શેડનું ઉદ્ઘાટન 17 માર્ચ 2026 આજરોજ સવારના સમયે કરવામાં આવ્યો અને ગાયો માટે ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આજના ઘાસચારાના દાતાશ્રી સરપંચશ્રીના પ્રતિનિધિ દરિયાખાન ઇસાક રાયમા તથા કોન્ટ્રાક્ટર ઠક્કર રાહુલભાઈ તરફથી ચારો વિતરણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જીએમડીસીના અધિકારી શ્રી જનરલ મેનેજર HG દવે, CSR જિલ્લા અધિકારી મોહબ્બતસિંહ માણેક, HR મેનેજર અક્ષયવાળા સહિતની ટીમ હાજર રહી હતી. ગ્રામજનો તરફથી પાંધરો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ દરિયાખાન ઇસાક રાયમા, ઉપસરપંચના પ્રતિનિધિ જુવારા મહારાજ, સોઢા વિક્રમસિંહ, સોઢા ગિરિરાજસિંહ, દિનેશભાઈ સથવારા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સોઢા શિબુભાઈએ કર્યું હતું તેમજ આભાર વિધિ ચાવડા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી. આ કેટલ શેડમાં ગાયો માટે ચારો સ્ટોર કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન જમીન પર કાદવ સર્જાતો હોય છે તેવા સમયમાં આ શેડમાં બનાવવામાં આવેલ પાક્કા RCC ફ્લોરિંગ ઉપર ગાયોને સરળતાથી ચારો આપી શકાય છે. આથી ચારો બગડે નહીં અને ગાયોને પણ આરામદાયક રીતે ખોરાક મળી શકે છે. જીએમડીસી પાંધરો લિગ્નાઇટ પ્રોજેક્ટ દ્વારા CSR અંતર્ગત આવા અનેક લોકહિતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં પણ ગ્રામજનોના સહકારથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે. ગુરુજી સરહદવાલા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. પાંધરો ગ્રામ પંચાયતના આગેવાનશ્રીઓ વિક્રમસિંહજી, જુવારા મહારાજ, દરિયાખાન, દિનેશભાઈ, ગિરિરાજસિંહ તેમજ ઉપસ્થિત સજ્જનો, આજે બહુ જ હર્ષની વાત થાય છે કે આટલું સરસ શેડ આપણે બનાવ્યો અને જીએમડીસીએ જે આ બનાવ્યું છે તો જીએમડીસી પોતાની જે રિસ્પોન્સિબિલિટી છે અહીંયા જ્યારે બેઠી છે તો એ સમજે છે પોતાની જવાબદારી અને ગામના લોકોની પશુધનની જે સુખાકારી છે એના માટે જેટલું બનતું પ્રયાસ થશે એ અમે ચોક્કસ કરશું. અને આપ જ્યારે બી કોઈ પણ આવે જાતના જેનેથી કે બધાનો વિકાસ અને બધાનો સમાવેશ થતો હોય એવી કોઈ પણ યોજના કે કોઈ પણ પ્રપોઝલ તમે લઈને આવશો તો જીએમડીસી હંમેશા એના માટે વિચાર કરશે અને બહુ જ સેન્સિટિવલી વિચાર કરશે. આ જીએમડીસીની જે મેનેજમેન્ટ છે ગામના સંપૂર્ણ વિકાસ માટે કટિબદ્ધ છે અને ચોક્કસ અમે એમાં સહયોગ આપશું તમારો. જ્યારે પશુથી લઈ અને માણસ સુધી બધાનું જેમાં સુખાકારી થાય અને એમની વૃદ્ધિ થાય એના માટે અમે ચોક્કસ જીએમડીસી આગળ આવશે અને કામ કરશે. બાકી પાણીથી લઈ અને મેડિકલ ફેસિલિટી જે પ્રકારની પણ ફેસિલિટીની જરૂર છે જીએમડીસી આપે છે અને જો ક્યાંય બી જેમ માગણાભાઈએ કીધું કોઈ ખૂટતી કરી હશે તો એને અમે ચોક્કસપણે પૂરું કરશું એવી અમે તમને આશા આપીએ છીએ અને તમારો હંમેશા અમને સહકાર મળ્યો છે અને એવો સહકાર આગળ મળતો રહે એવી અપેક્ષા છે. ધન્યવાદ. કાર્યક્રમમાં પધારેલ શ્રી દવે સાહેબ, ગામના પ્રતિનિધિ વિક્રમસિંહ, સરપંચ શ્રી દિનેશભાઈ, જવાહર મહારાજ તથા ગૌશાળાની જે ટીમ છે તમારા બધાના સહયોગથી આ મતલબ કામ જે છે એ આપણે બધા કરી શકીએ છીએ. ખાલી જીએમડીસી જે છે એ એકલા હાથે કાંઈ કરી શકવાનું નથી. અહીંયા ચાવડા કાકા છે એમને લઈ આવ્યા હતા અહીંયા નરેન્દ્રસિંહને અહીંયા ચારો નાખવો હતો ત્યારે તો પહેલી વાર અમે અહીંયા આવ્યા હતા તો ત્યારે જોયું તો મતલબ ગામની અને ગૌશાળા સમિતિની વ્યવસ્થા સારી છે પણ બાંધકામની દૃષ્ટિએ થોડુંક કાંઈ ખૂટતી કડી એવી લાગતી હતી. પછી કુલદીપસિંહ આવ્યા અને કીધું કે સાહેબ અમારે અહીંયા GBમાંથી અમને બાઉન્ડ્રી કરી દેશે, તમે જીએમડીસીવાળા એમને એક શેડ બનાવી દો કે વરસાદમાં ખાસ કરીને જ્યારે ગાયો છે એ કીચડ થઈ જતું હોય ત્યારે જે પણ ચારો નાખી છે એ ખાઈ નથી શકતી અને છાપરું જે છે જો હોય તો ચારો જે છે એ બગડે નહીં. તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને જીએમડીસીએ જેમ વિક્રમસિંહે જેમ વાત કરી એમ હંમેશા તમે સહયોગ જીએમડીસીને કર્યો છે તો જીએમડીસી પણ તમારી સાથે જ કાયમી માટે ઊભી છે
જ્યાં સારું કાર્ય થતું હોય, જ્યાં પબ્લિકને ખૂટતી કડીની જ્યાં જરૂર હોય, ત્યાં જીએમડીસી હંમેશા તમારી સાથે રહી છે અને રહેશે. બસ આટલું કહીશ. બાકી તમારા બધાનો સહયોગ આટલો આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, અને મને આશા છે કે જેમ તમે સપોર્ટ કર્યો છે એમ કાયમી કરતા રહેશો. થેન્ક યુ. એમની સાથે CSR હેડ શ્રી માણેક સાહેબ, એમની સાથે પધારેલ આખી જીએમડીસીની ટીમ, જીએમડીસીના દરેક અધિકારીઓ અને પાંદરો ગામમાંથી જે આ સરસ કાર્યક્રમનું આયોજન કરેલ છે એવી ગૌ સેવા સમિતિના સૌ સભ્યો અને ગામમાંથી આવેલ આગેવાનો. જીએમડીસી દ્વારા વર્ષોથી જેમ જીએમડીસી ચાલુ થઈ છે 75થી કરીને અત્યાર સુધી આપણો ગામનો અને જીએમડીસીનો સુંદર એવો નાતો રહ્યો છે. કારણ કે આપણા ગામમાંથી નહીં હોય તો 350 જેવા કર્મચારીઓ જીએમડીસીમાં કામ કરતા, અને હજી સુધી આપણા ઘણા બધા કર્મચારીઓ જીએમડીસીમાં સંકળાયેલા છે. આપણે પણ એક ગામના નાગરિક તરીકે નિગમ સાથે સંકળાયેલા છીએ, અને વર્ષોથી આપણો ગરોબો રહેલો છે, નાતો સારો નાતો રહ્યો છે કે પાંદરો ગ્રામ પંચાયત અને જીએમડીસીનો સાહેબ ક્યારેય એવો અણબનાવ નથી બન્યો કે પાંદરો ગ્રામ પંચાયતને ક્યાંક વિરોધમાં જવું પડ્યું હોય. એવું છેલ્લા 50-60 વર્ષના ઇતિહાસમાં ક્યારેય નથી થયું. કોઈ પણ આગેવાન હોય એના સમયગાળા દરમિયાન પાંદરો ગ્રામ પંચાયતે ક્યારે લગભગ એક નાનું એવું લેટર પેડ પણ જીએમડીસીની વિરુદ્ધમાં નહીં લખ્યું હોય એવું મને ખાતરી છે. અને જીએમડીસીએ પણ અમને ઘણું બધું આપ્યું છે. જેમ ભાઈએ વાત કરી કે પાણીથી કરીને મેડિકલ ઘણા બધા CSR હેઠળ, CSR તો હમણાં છેલ્લા 10-15 વર્ષમાં ચાલુ થયું છે. બાકી મોટા ભાગના કામો તે વખતે CSR શું છે એ કોઈને ખબર જ નહીં. પણ એના પહેલાંથી આજથી 20-25 વર્ષ 30 વર્ષ અગાઉની વાત કરું ને તો જે આ નાના મોટા ચેક ડેમો છે એવા કરોડો રૂપિયાના કામો આપણે પાંદરો ગ્રામ પંચાયતમાં થયેલા છે. અને આવી જ રીતે વળી પાછળ પણ જીએમડીસી તરફથી સાથ સહકાર મળતો રહ્યો એવી અપેક્ષા રાખું છું. અને આપ સૌ અધિકારીઓ, ખાસ કરીને દવે સાહેબ અને માણેક સાહેબે ટાઈમ ફાળવી અને આજના આ પ્રસંગે હાજરી આપી એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. અને ફરી એકવાર આપ સૌ અહીં અમારા મહેમાન બન્યા, અમને આપનું સ્વાગત કરું છું. અને આવી જ અમને રીતે જીએમડીસીનું માર્ગદર્શન મળતું રહે અને નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ ગામમાં ચાલુ રહે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. આજરોજ પાનંદ્રો ગાયોના વથાણમાં જીએમડીસી દ્વારા CSR હેઠળ જ્યાં 19 થી 20 લાખ રૂપિયાની રકમનું શેડનું લોકાર્પણ કરવાનું હતું, એ નિમિત્તે આપણી વચ્ચે પધારેલા પાનંદ્રો જીએમડીસીના GM શ્રી દવે સાહેબ, સાથે CSRના માણેક સાહેબ, સાથે પધારેલા અન્ય જીએમડીસીના અધિકારીઓ, આપણા પાનંદ્રો ગામના સરપંચ પ્રતિનિધિ, આપણા પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ, કારોબારી ચેરમેન પૂર્વ એવા દિનેશભાઈ તથા પાનંદ્રો ગામના સૌ નાગરિકો. જીએમડીસી શરૂ થઈ ત્યારથી વિક્રમસિંહે વાત કરી, પાનંદ્રો ગામ અને પાનંદ્રો પંચાયતનો દરેક નાગરિક જીએમડીસી સાથે એક પોતાના અંગત સ્વભાવ સાથે અને અંગત પોતાના માન સન્માનને જાળવી અને હંમેશા જીએમડીસીની મર્યાદાઓમાં રહી અને હંમેશા જીએમડીસીને પોતાની માની અને જીએમડીસી જોડે વફાદાર રહેવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે. સાથે સાથે બદલામાં જીએમડીસીએ પણ હંમેશા પાનંદ્રો અને પાનંદ્રો પંચાયત હેઠળ આવતા વિસ્તારના દરેક નાગરિકોને પોતાના માની અને સાચવવાનો એમણે પણ પૂરો પ્રયાસ કર્યો છે. આજરોજ આ પ્રસંગે સાહેબને અમે એટલી બાંયધરી આપીએ છીએ કે આપે હંમેશા અમને પોતાના થઈ અને જીએમડીસીએ સાચવ્યા છે, તો અમે પણ સામે વળતર રૂપે હંમેશા ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે. અને ભવિષ્યમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જીએમડીસીને સાથે છીએ અને જીએમડીસી પણ આવા નાના મોટા કામો કરી અને અમોને અને અમારા વિસ્તારને નાનું મોટું પ્રોત્સાહન આપી અને પોતાના આશીર્વાદ આપતા રહે એવી અમને આશા સાથે જીએમડીસીનો ફરીથી ખૂબ ખૂબ આભાર. આપ અહીં પધાર્યા અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ.